એમ એક સાધુ મહાત્માને એમ થયું કે મારે 4-5 દિવસ સુધી બહાર જવું છે, તો આશ્રમની કોઈ દેખરેખ રાખે, ઠાકોરજીને કોઈ જમાડે, આવો કોઈ વ્યક્તિ મળી જાય. એટલે છોકરાને બોલે, બેટા અહીંયા આવતો, તારું નામ શું? બોલે, મારું નામ અઢિયો. મારું નામ અઢિયો. બેટા એક કામ કરીશ, આ આશ્રમ છે, અહીંયા ઠાકોરજીને જમાડવાના અને પછી તારે જમી લેવાનું. અઢિયો કે બહુ સારું, પણ મને અઢી ભાખરી જોશે, એટલે મારું નામ અઢિયો છે. અઢી ભાખરી ખાવામાં. સાધુ મહાત્મા કહ્યું, કઈ વાંધો નહીં. સીધો આપ્યો અને એમ કહેલું કે તું ઠાકોરજીને ધરી, ઠાકોરજીને જમાડીને પછી તારે જમી લેવાનું. એટલે સીધો સામગ્રી આપી. સાધુ મહાત્મા બારગામ ગયા અને અઢિયાએ રસોઈ બનાવી અને પૂરા ભાવથી, પૂરા પ્રેમથી અઢિયાએ ભગવાનને થાળ ધર્યો. આવડે નહીં કાંઈ, પણ હૃદયનો ભાવ એટલો મહાન હતો ને, હે મારા ગુરુદેવના ઠાકોર, મારા નહીં, જોઉં તો ખરા પણ મારું કાંઈ નહીં, મારા ગુરુજીના ઠાકોર તમે જમવા પધારો. ભગવાન આવ્યા, રામ સ્વયં અઢી ભાખરીમાં આટો મારી ગયા, જ્યાં આંખ ખુલી તે પૂરું. અઢિયો ક્યાં તો મારી જેવો જ લાગે, હવે ખાવું હું? બીજે દિવસે ગુરુજી આવ્યા એટલે કહ્યું, ભાઈ તમારો ભગવાન અઢી ભાખરી ખાઈ જાય, તમે જે સીધો આપો જ ને એ પૂરો થઈ જાય છે. લોભ કરો માં વધારે આપો. મહાત્માને એમ થયું કે આને બાળક છે, બહુ રખડતો હશે, થોડી વધારે ભૂખ લાગતી હશે, એટલે કઈ છે, પણ કઈ વાંધો નહીં, અહીંયા આશ્રમમાં કોઈ ઘટતું નથી, એટલે ડબલ સીધો આપ્યો. અઢિયા આલ્યા ડબલ. પછી તો ગુરુજી ગયા. બીજા દિવસે એ જ અઢિયો રસોઈ પકાવી, તૈયાર કર્યો, થાળી ધરી ભગવાનને, અને એ જ અઢિયો કહ્યું, હે મારા ગુરુદેવના ઠાકોર, જમવા પધારો. ને અહીંયા ભગવાને તૈયારી કરી. એટલે લક્ષ્મીજી કે ક્યાં? રામજી હાલતા થયા એટલે સીતાએ પૂછ્યું, કઈ બાજુ? બોલે, મારા ભગતને ત્યાં આમંત્રણ છે, જમવા જાવ. તો એકલા જવાય, મારે આવવું છે. એટલે રામજી ને અરે સીતાજી નીકળ્યા. અહીંયા આવ્યા અને જ્યાં અઢિયાએ મંદિરમાં જઈને જોયું તો થાળી સાફ, અને અઢિયાનો મગજ ગયો. બાપુ આ 2 દિવસથી ભૂખ સહન કરવી પડે, અને તો આમ લાલ ચોળ થઈ ગયો બાપુ ઉપર. તમારે આશ્રમ ચલાવવાની ત્રેવડ ન હોય તો મૂકી દો, મને ખાવાનું પૂરું આપો. તમે એમ કહેતા હતા કે ઠાકોરજી એકલા છે, આજ તો 2 જણા આવ્યા હતા. એમ તો કાલે સંત મહાત્માને એમ થયું કે આવું બધું ન હોય, પણ અઢિયો આજુબાજુમાં કોકને ભેગા કરી અને ખવડાવી દેતો હશે. મહાત્માએ કહ્યું, કઈ વાંધો નહીં, થોડો વધારે સીધો આપી દો. 3 ગયો સીધો આપ્યો. હવે અઢિયો 2 દિવસથી એક તો ભૂખ્યો હતો. ત્રીજા દિવસે મહેનત કરી, રસોઈ બનાવી, મંદિરમાં ઠાકોરજીને ધરીને કહ્યું, હે મારા ગુરુદેવના ઠાકોર, જમવા પધારો. આ બાજુ રામ અને સીતાએ તૈયારી કરી. ત્યાં લક્ષ્મણે કહ્યું, પ્રભુ ક્યાં આલ્યા મને મૂકીને? કે ભાઈ એક ભગતને ત્યાં જમવાનું છે ને, આમંત્રણ હોય. બોલે, નહીં એમ ના ચાલે, હું તમારી હારે, તમારી પડછાયો છો. જ્યાં રામ ત્યાં લક્ષ્મણ. ભગવાન કે તો હાલો. રામ
સીતા અને લક્ષ્મણ એ આવી અને થાળ જમી ગયા. અઢિયાએ મંદિરનો પડદો હટાયો, થાળી સાફ. કે હાલા 3 જણા ખાઈ જાય છે, એટલે જોયું તો 3 જણા બહાર જતા જોયા. અઢિયા કઈ ઉભા રહ્યો તો 1 મિનિટ ઉભા રહ્યો. તમે ઘરમાં સભ્યો કેટલા છે ને મને કહેતા જાઓ, કાલ રાંધવાની ખબર પડે. અહીંયા હું ભૂખ્યો રહી જાઉં છું અને તમે બધા જાપટી જાઓ છો. તમે સભ્ય કેટલા છે મને આજે યાદી આપી દો, એટલે એ પ્રમાણનો સીધો હું મારા આશ્રમના સંત પાસેથી કઢાવી લઉં. ભગવાન કે આમાં કઈ નક્કી નથી કોણ હારે આવે. ચોથો દિવસ, 3 દિવસના ભરપૂર ઉપવાસ. હવે યુવાન દીકરો ખાધા પીધા વગરનો રહે, કેટલી નબળાઈ લાગી જાય. એટલે ક્રોધ આવે. ભૂખ્યો માણા ન હારો, ભૂખ્યા માણાને બહુ સતાવો નહીં. ભુભુક્ષિતમ કિમ કરોતિ ન પાપમ. ભૂખ્યો માણા ગમે એ પાપ કરી શકે. પછી તો સંત મહાત્મા આવ્યા એટલે અઢિયો જરાક વધારે ગરમ થઈ ગયો. આજે મને ઘણું બધું સીધો આપો, તમારો ભગવાન આવીને બધું ઝાપટી જાય, નહીં હું રહું ભૂખ્યો. સંત મહાત્માને આ વાત ગળે ન ઉતરી, છતાં વિચાર આવ્યો કે રોજ એકની એક વાત કરે, આજ તો પરીક્ષા કરવી જોશે. સીધો આપ્યો. પણ આજે અઢિયાએ શું કર્યું ખબર? ઠાકોર મંદિરમાં જઈ સીધો સામગ્રી તૈયાર કરી, પકાવ્યું નહીં, રાંધ્યું જ નહીં. સીધો સામગ્રી ગોઠવી, માથે કપડું સરસ મજાનું ઢાંકી દીધું અને આંખ બંધ કરી અને અઢિયાએ કહ્યું, હે મારા ગુરુદેવના ઠાકોર, જમવા પધારો. ત્યાં તો રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાન 4 જણા આવ્યા.